કચ્છમાં નકલી ઈડી રેડ કેસમાં મોટો ખુલાસો થયો. પૂર્વ કચ્છના એસપી દ્વારા નકલી ઈડી રેડ કેસમાં મહત્વપૂર્ણ ખુલાસા કરવામાં આવ્યા છે. આપ નેતા અબ્દુલ સત્તાર માંજોટી પર અનેક લોકોને ઠગવાનો એસપીએ ખુલાસો કર્યો છે. ઠગાઈ દ્વારા ભેગા કરેલા પૈસા પાર્ટીના કામમાં વપરાતા હોવાની માહિતીની પણ એસપીએ વિગતો આપી છે. જણાવી દઈએ કે આપના મુખ્ય નેતાઓ ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયાની પણ આ કેસમાં પૂછપરછ થઈ શકે છે. વિશેષ માહિતી અનુસાર ભુજ સર્કિટ હાઉસ ખાતે 2 મહિના પહેલા આ ત્રણેય એટલે કે મનોજ સોરઠિયા, ગોપાલ ઇટાલિયા અને આરોપી સત્તાર માંજોટી વચ્ચે અગત્યની બેઠક પણ યોજાઈ હતી. અબ્દુલ સત્તાર માંજોટી પર અગાઉથી જામનગર અને ભુજમાં આઈપીસી કલમ 302 અને 307 હેઠળ ગંભીર કેસ નોંધાયેલા છે. એસપીએ નકલી ઈડી રેડ કેસમાં સીસીટીવી ફૂટેજ પણ રજૂ કર્યા છે, જેમાં સત્તાર માંજોટી ફોનમાં કોઈ સાથે વાતચીત કરતો હોવાનું સામે આવ્યું છે, જે તપાસમાં બહાર આવી શકે છે. આ સમગ્ર કૌભાંડ કચ્છ ગુજરાતમાં ભારે ચર્ચાનો વિષય બન્યું છે. હાલ નકલી ઈડી કેસમાં રાજકારણ પણ ગરમાયું છે. ઈડી કેસમાં હાલ સાહેબ શું તપાસમાં બહાર આવ્યું છે અને હાલ શું પૂર્વ કચ્છ પોલીસ કાર્યવાહી કરી? થોડા દિવસો પહેલા ગાંધીધામમાં જે રાધિકા જ્વેલર્સની દુકાને ફેક ઈડીની ટીમ દ્વારા જે રેડ કરવામાં આવી હતી, એમાં એના મેઇન માસ્ટરમાઇન્ડ તરીકે અબ્દુલ સત્તાર માંજોટી એમની જે છે સંડોવણી નીકળી છે અને જે અત્યારે બધા આરોપી 11 દિવસની રિમાન્ડમાં છે. આમાં ગઈકાલે એવું પણ એક અકસ્માત થયો કે જે અબ્દુલ સત્તાર માંજોટી છે એ આમ આદમી પાર્ટીના કાર્યકર છે અને અલગ અલગ ટાઈમમાં એ પાર્ટીના જે નાના મોટા કાર્યક્રમો હોય એમાં જે એમની ગેરકાયદેસર પ્રવૃત્તિ હતી, એમનાથી જે પૈસાનું ઉપજ થતી હતી એના પાર્ટીની પ્રવૃત્તિઓમાં ઉપયોગ લેવામાં આવ્યો છે. અબ્દુલ સત્તાર માંજોટી જે છે એમની જૂની ક્રિમિનલ હિસ્ટ્રી પણ છે, જેમાં જામનગર અને ભુજમાં એમના વિરુદ્ધમાં 302 અને 307 આઈપીસીની કલમો હેઠળ ગુના નોંધાયેલા છે. અને થોડા મહિનાઓ પહેલા એમની ભુજ સર્કિટ હાઉસ ખાતે જે આમ આદમી પાર્ટીના આગેવાન છે ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયા, એમના સાથે મીટિંગ પણ થઈ હતી. આ અબ્દુલ સત્તાર જે છે પોતે નિવેદનમાં આ અલગ અલગ વસ્તુઓ બધી જણાવી છે અને આવનારા સમયમાં એમના જેટલું મની ટ્રેલ છે, જે એમના ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન અને એકાઉન્ટિંગ છે, એ બધી વિગતો તપાસવામાં આવશે અને અગર આઈઓને જરૂર જણાશે તો પાર્ટીના બીજા લોકોને પણ જે છે આઈઓ દ્વારા પૂછપરછમાં બોલાવવામાં આવશે. એમાં જે ઓવરઓલ પોલીસની જે તપાસ ચાલી છે આરોપીઓ બાબતમાં, એમાં તપાસમાં બીજી વિગત પણ ખુલી છે કે જ્યારે આ આખી રેડ ચાલતી હતી, એ લોકોની નકલી રેડ, ત્યારે જે અબ્દુલ સત્તાર છે આ મેઇન દુકાનને બારે સતત એમનું મૂવમેન્ટ ચાલતું હતું અને રેડની મોનિટરિંગ પણ ચાલતી હતી. અને ઓવરઓલ જે બધા લોકો અલગ અલગ જગ્યાએ જે આવી વસ્તુઓને ઓવરઓલ પ્લાનિંગ જે કરી છે એ બધી વિગતો બાબતમાં પોલીસ દ્વારા તપાસ અત્યારે ચાલુ છે. સર, આપે કહ્યું કે આમ આદમી પાર્ટીના 2 મોટા નેતા સાથે એની બેઠક સર્કિટ હાઉસ ખાતે થઈ હતી અને આ પૈસા છે તે પાર્ટીના ઉપયોગમાં લેવાયા હતા. તો ક્યાંક ને ક્યાંક હાલ પોલીસ છે તે આમ આદમી પાર્ટીના બંને જે ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયાની પૂછપરછ કરી શકે? એમાં જે હું આપને જણાવ્યું છે કે એમની મની ટ્રેલ બાબતમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે અને આઈઓને જરૂર જણાશે તો એ બાબતમાં પણ જે છે પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવશે. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો.
જ્યોતિષી શંકર ગોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 9221870713 022 6674 7625. મારુતિ જોગડે 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. સંઘાર ફાર્મ એન્ડ નર્સરી. ગુજરાત સરકાર માન્ય સંઘાર ફાર્મ એન્ડ નર્સરી છેલ્લા 1965થી સતત કાર્યરત કચ્છમાં સંઘાર ફાર્મ એન્ડ નર્સરી. બોરના રોપાની બુકિંગ ચાલુ છે, જેમાં એપલ બોર, જમ્બો બોર, ઉમરાન બોર વગેરે કલમ બનાવી આપશું. સંઘાર ફાર્મ એન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે, જેમાં થાઈલેન્ડ આંબલી, જમ્બો બોર, કિંગ જાંબુ, મિયાઝાકી આંબા, રેડ રેમ્પર આંબા વગેરે મળશે. ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે. એક વખત અવશ્ય મુલાકાત લ્યો. અમારું એડ્રેસ નોંધી લેશો. સંઘાર ફાર્મ એન્ડ નર્સરી, પોસ્ટ પીપરી, તાલુકો માંડવી, કચ્છ. અમારા મોબાઈલ નંબર નોંધી લેશો. સંઘાર નારાયણભાઈ સામજી 9825418961 9925603172. સંઘાર રામજીભાઈ આર 9909450515. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930 9082438586. તો તમે રાહ કોની જુઓ છો?
આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.